વાત કચ્છ જિલ્લાની કરીએ, કચ્છ જિલ્લામાં આમ તો 3-4 દિવસથી પાકિસ્તાનના જે ડ્રોન છે તે ઉડતા દેખાયા છે, જેને ચોક્કસપણે તોડવામાં ભારતીય સેનાને સફળતા મળી છે। પરંતુ અહીંયા બીજી એક આકાશી આફત પણ છેલ્લા કેટલાક દિવસોથી કહેર મચાવી રહી છે અને તે છે વરસાદ। ભચાઉ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો। ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। નુકસાનની ભીતિ, ખાસ કરીને પાકમાં નુકસાનની ભીતિ જે છે તે ખેડૂતો સેવી રહ્યા છે। ભચાઉ, વોંધ, છાડવારા સહિત પંથકમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સંવાદદાતા કિશન જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। જી કિશન, કેવી પરિસ્થિતિ ભચાઉમાં વરસાદને લઈને? જે અંકિત હાલ વાત કરવામાં આવે તો કચ્છની અંદર સતત 2 દિવસથી ભચાઉ તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે ભારે પવન સાથે વરસાદ હતો અને આજે પણ પવન સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને જે પાક છે તેમાં પણ નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે। ત્યારે કચ્છની અંદર કેરી અને હાલ સૂકા જે ગાયો માટે કે ચરિયા હોય છે તેમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। એક તરફ કચ્છની અંદર વરસાદ આફત સર્જી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ